નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો, આજે એક નવો વિડીયો લઈને આવ્યો છું. વિડીયોમાં મારી સાથે બન્યા રહેશો મિત્રો. તો આજે આપણે લોકો ધાર્મિક અને પ્રાચીન સ્થળે જવાના છીએ. તો ચાલો મારી સાથે. મિત્રો, આ 60 સર્કલ છે, ગાંધીનગરનું મેન એન્ટ્રન્સ જે સામે દેખાઈ રહ્યું છે. ગુજરાતનું કેપિટલ ગાંધીનગર અને ગાંધીનગરનું મેન એન્ટ્રન્સ 60 સર્કલ. સર્કલ પણ સરસ રીતે ડેવલપ કરેલું છે અને સર્કલ ઉપર પશુ પંખીઓના સિંહ, વાઘ, એનિમલ્સના સ્ટેચ્યુ બનાવેલા છે. અને સાઈડમાં છે મેટ્રો રેલનો બ્રિજ અને આપણો ઇન્ડિયાનો રાષ્ટ્ર ધ્વજ. અને ટ્રાફિક પણ ઘણું બધું છે. સાથે સાથે રાઈટ સાઈડમાં સરખેજ તરફ જોવાય છે, લેફ્ટ સાઈડમાં ચિલોડા તરફ જોવાય છે. અને અમે સીધા જઈશું અમદાવાદ તરફ આગળ આવે. આપણે લોકો પહોંચી ગયા છીએ રક્ષા શક્તિ સર્કલ. તો આ સામે રક્ષા શક્તિ સર્કલ છે, ત્યાંથી આપણે લેફ્ટ સાઈડ જઈશું ગિફ્ટ સિટીવાળા રોડ ઉપર. આપણે લોકો ધોળેશ્વર મંદિરના પાર્કિંગ એરિયા પર પહોંચી ગયા છીએ અને રાઈટ સાઈડમાં પાર્કિંગ એરિયા છે. તો આપણે જે બી વ્હીકલ લાવી અહીંયા પાર્ક કરવાનું રહે છે. શિવ સદન ગુજરાતી આશ્રમ હરિદ્વારમાં બનાવેલો છે. ગુજરાતથી જે યાત્રિકો હરિદ્વાર તીર્થયાત્રા માટે જાય છે તો એમને રોકાવા માટેની સારી એવી સુંદર સગવડ છે. ધોળેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ તરફથી આશ્રમ બનાવેલો છે. અને આપણે જે ગેટમાં સામે ઘૂસ્યા તો આરતીનો સમય છે. ધોળેશ્વર મહાદેવની આ ગૌશાળા છે, જેની અંદર ગાયો છે. અને યાત્રી સુવિધા છે સામે. ગૌશાળામાં ગાયોને બહારથી લાયેલું ખવડાવવું નહીં, એ રીતનું સૂચના બોર્ડ મારેલું છે. હલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ પ્રાચીન મંદિર ધોળેશ્વર મહાદેવના. તો મારી પાછળ છે ધોળેશ્વર મહાદેવનું મંદિર. તો જે અતિ પ્રાચીન અને પૌરાણિક મંદિર છે. આપણે ધોળેશ્વર મહાદેવ દાદાના દર્શન કરીશું. તો આ ગેટ છે એન્ટ્રી પોઈન્ટ, ત્યાંથી આપણે અંદર આવીએ છીએ. તો અંદર આવતા જમણા હાથ ઉપર યાત્રી સુવિધા નિવાસ છે અને ડાબા હાથ ઉપર ગૌશાળા છે.
તો મારી આજે તમે જોઈ શકો છો પાછળ ગાયો છે બધી, અને હવે આગળ જઈશું ધોળેશ્વર દાદાના દર્શન કરવા. ઓમ નમઃ શિવાયના સૂચનાઓ લખી છે. યજ્ઞશાળા છે. ધોળેશ્વર મહાદેવની પૌરાણિક પ્રસિદ્ધ જે મંદિર છે એની હિસ્ટ્રી છે આ બધી. તો મિત્રો આ મંદિર પરિસર છે અને પાછળ સાબરમતી નદી છે અને સામે ધોળેશ્વર મહાદેવનું મંદિર, શ્રી કાલભૈરવ દાદાનું મંદિર છે. જય કાલભૈરવ દાદા. ક્ષેત્રપાલ કાલભૈરવ દાદા છે. શ્રી ધોળેશ્વર મહાદેવનું મંદિર પૌરાણિક ને પ્રસિદ્ધ મંદિર છે. રાધેસણ ગામમાં આવેલું છે ધોળેશ્વર દાદાનું મંદિર, અને જેની સ્થાપના ઇન્દ્રદેવે કરેલી, અને આ ગુજરાતનું કાશી પણ કહેવાય છે. મંદિરમાં આરતી સવારે 4:15 થાય છે અને 11:30 થાય છે, અને સાંજની આરતી સંધ્યાકાળે. તો ધોળેશ્વર મહાદેવ મંદિરમાં આપણે હવે શ્રાવણ મહિનાનો મહિમા શિવ અને પાર્વતી. શિવ એટલે શ્રાવણ મહિનો અને પાર્વતી એટલે પ્રકૃતિ. જે શ્રાવણ મહિનાની અંદર જે વરસાદ થાય છે, હરિયાળી હોય છે, પ્રકૃતિ ફલી ફૂલે છે, તો એ સમયે એ સંજોગોમાં શ્રાવણ મહિનાનો પણ શરૂઆત થતી હોય છે. તો આ એક શિવ અને શક્તિનું મિલન છે, તો જેને આપણે શિવ શક્તિનું મિલન અને શ્રાવણ મહિનો બંને સાથે જોઈ શકીએ છીએ. ભગવાન શિવ એ હિન્દુ ધર્મમાં મહાદેવ, પ્રલય અને કલ્યાણકારી દેવતા છે. શિવજીનો મહિમા અપરંપાર છે, જેનું વર્ણન વેદો, પુરાણો અને શાસ્ત્રોમાં વિસ્તારથી કરવામાં આવ્યું છે. શિવજી આશુતોષ છે, એટલે કે ભક્તો પર ઝડપથી પ્રસન્ન થાય છે અને એમને ભોળાનાથ કહેવાય છે. મિત્રો હવે આપણે નદી તરફ જઈશું. સાબરમતી નદી છે, અને આપણે જે ધોળેશ્વર દાદાનું મંદિર દર્શન કર્યા, આપણે હવે જઈશું નદી તરફ. આ યજ્ઞશાળા અને સામે પંખી ઘર. મિત્રો ગાંધીનગર સાબરમતી નદીના કિનારે આવેલું ધોળેશ્વર મહાદેવનું મંદિર એક અત્યંત પ્રાચીન અને પૌરાણિક શિવાલય છે. પૌરાણિક માન્યતા મુજબ આ શિવલિંગની સ્થાપના દેવરાજ ઇન્દ્ર દ્વારા કરવામાં આવી હતી, જેથી તે પહેલાં ઇન્દ્રેશ્વર મહાદેવ તરીકે ઓળખાતું હતું. અને પૌરાણિક જે કથાઓ છે એ મુજબ દેવરાજ ઇન્દ્રએ શિવલિંગની સ્થાપના કરી હતી, અને જે નામ પાછળથી ધોળેશ્વર થયું, તો પેશવા સરકારના સમયમાં જ્યારે અહીં સુબેદાર મલ્હાવરાવ રાજ કરતા હતા, ત્યારે તેમના રાજ્યમાંથી ઘોડાઓની ચોરી થઈ, અને જે ઘોડાઓ ચોરાયાના પછી પાછળ સિપાહીઓ તપાસ કરવા નીકળ્યા,
તો એ સમય દરમિયાન જે ચોરોએ ચોરી કરી તે ચોરો મંદિરમાં આવીને સંતાઈ ગયેલા. તો મંદિરમાં આવીને જ્યારે સંતાઈ ગયા તો પૂજારીજીને એવું કહ્યું કે અમને બચાવી લો, હવે પછી અમે આવી ભૂલ નહીં કરીએ. તો પૂજારીજી અમને બચાવી લીધા અને ચમત્કાર થયો. જે કાળા ઘોડા હતા એ સફેદ થઈ ગયા અને ત્યારથી શિવાલયનું નામ ધોળેશ્વર મહાદેવ તરીકે સ્થાપિત થઈ ગયું. અને આ પવિત્ર સ્થાનને ગુજરાતનું કાશી પણ કહેવાય છે. કાશી વિશ્વનાથ સમાન ગણવામાં આવે છે. અને ગાંધીનગરથી આપણે 6 કિલોમીટર છે. અને જે રાંદેસણ ગામની અંદર છે ધોળેશ્વર મહાદેવનું મંદિર. ધોળેશ્વર મહાદેવના દર્શન કર્યા. અને જો કોઈ બી યાત્રી કે ધોળેશ્વર મહાદેવના દર્શન કરવા હોય તો અમદાવાદથી મેટ્રો ટ્રેનની સુવિધા છે, બસ પણ છે અને લોકલ વાહનો દ્વારા પણ તમે અહીંયા આવી શકો છો. તો આ ધોળેશ્વર મહાદેવનો ઇતિહાસ અને આ સાબરમતી નદી. તો આપણે જઈશું સાબરમતી નદીમાં. આવે ધોળેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં મંદિર થોડા નીચે આવે તો આ સમાધિ સ્થળ છે. જે પહેલાંના પૂજારી લોકો હતા, જે બળદેવગીરી પૂજારી, તો સમાધિ સ્થળ છે. અને આ ધોળેશ્વર મહાદેવથી સામેથી ઉતરવાનો ગેટ છે. આ ગેટથી તમે બહાર આવો તો નદીમાં જવાય છે. નદીમાં જવાનો આ રસ્તો છે. આપણે નદી તરફ જઈશું હવે. તો મિત્રો, ધોળેશ્વર મહાદેવનું જે રસ્તો છે ત્યાંથી હું નીચે આવ્યો. આ નદીમાં આવવાનો રસ્તો છે અને આ સાબરમતી નદી છે અને સામે બ્રિજ છે. બ્રિજથી થોડા આગળ જઈએ તો સામે સંત સરોવર ડેમ છે. અને આ રસ્તો જાય છે ચિરોડા તરફ, ગિફ્ટ સિટી તરફ. અને નદીમાં અત્યારે બધી ટ્રકો પડી છે. કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે રિવરફ્રન્ટનું. તો સાબરમતી જે નદી છે એના બંને બાજુ રિવરફ્રન્ટ બની રહ્યું છે. કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે. તો મિત્રો, આપણે ધોળેશ્વર મહાદેવના દર્શન કર્યા અને ધોળેશ્વર મહાદેવની જે હિસ્ટ્રી હતી એ પણ જાણી. દેવરાજ ઇન્દ્રએ શિવલિંગની સ્થાપના કરી. દેવરાજ ઇન્દ્રને જે બ્રહ્મ હત્યાનું પાપ હતું એ પાપ ધોવા માટે એમને સાબરમતી નદીની અંદર સ્નાન કરી અને ભગવાન શિવની પૂજા કરી. ભગવાન શિવનું જે શિવલિંગ છે સ્થાપ્યું અને બ્રહ્મ હત્યાના પાપમાંથી દેવરાજ ઇન્દ્રને છુટકારો મળ્યો. તો આ રીતે દંતકથા હતી આવી. જે ભક્તો કોઈ બી કારણોસર કાશી જઈને કાશી વિશ્વનાથના દર્શન કરી ન શકે તો સાબરમતીમાં સ્નાન કરી ધોળેશ્વર મહાદેવના દર્શન કરે તો તેને કાશી વિશ્વનાથના દર્શન જેટલું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. ધોળેશ્વર મહાદેવનું પ્રાંગણમાં ઘણી બધી શાંતિ, તમને એક આધ્યાત્મિક શાંતિનો અહેસાસ થશે.